चलो मित्रों, तो लास्ट सेशन ની અંદર આપણે અભ્યાસ કર્યો તો કે ચાર પ્રકારની કક્ષકો sp d f, પછી ઇલેક્ટ્રોન રચના, કોના ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાય, આ બધો અભ્યાસ આપણે કરી ચૂક્યા. હવે પછીનો જે સેશન છે એ છે કોષ્ટકવાળી ઇલેક્ટ્રોન રચના શીખવાની છે. કોના વાળી? કોષ્ટકવાળી. જોઈએ, માની લો કે હાઇડ્રોજન માટેની વાત કરીએ તો હાઇડ્રોજન માટે ઇલેક્ટ્રોન રચના શું બની હતી? 1s1 બની હતી. શું બની હતી? 1s1. ચલો, s પ્રકારની કક્ષા હોય એને કેટલી પેટા કક્ષક હોય? કેટલી હોય s પ્રકારની? 1. s પ્રકારને 1, p પ્રકારને 3, d પ્રકારને 5, f પ્રકારને 7. આ વસ્તુ આપણને ખબર છે. તો જોઈએ, s પ્રકારને કેટલી હોય? 1 હોય. તો એક ખાનું દોરવાનું. કેટલા ખાના દોરવાના? એક ખાના. જેટલી પેટા કક્ષક હોય એટલા ખાના દોરવાના. ચલો, કેટલા ઇલેક્ટ્રોન તમારે અંદર ભરવા છે? તો કે એક ભરવો છે, તો ભરી દો 1. આવી રીતના તીર આવી રીતના બતાવવાનું. આનો મતલબ થાય એક ઇલેક્ટ્રોન. શું થાય? એક ઇલેક્ટ્રોન. હવે વાત આવે છે હિલિયમ માટે. ચલો, હિલિયમ માટે આપણે ઇલેક્ટ્રોન રચના જોઈએ છે. શું થશે? 1s2. ચલો, s પ્રકારની કક્ષા કેટલા ખાના દોરું? 1. ચલો દોર નાખો. એક ખાનું દોરાઈ ગયું. ચલો, કેટલા ઇલેક્ટ્રોન ભરવા છે? 2 ભરવા છે. 2 ભરવા છે તો એક સતોભર, એટલે કે આવી રીતના ઉપર એરા વાળું આવી રીતના એક ભરી દીધો આપણે. હવે જે બીજો ઇલેક્ટ્રોન હશે એની સ્પિન કેવી હશે? વિરુદ્ધ દિશાની હશે. આપણે ગઈકાલે વાત થઈ, એક આવી રીતના ફરતો હોય તો બીજો આવી રીતના ફરતો હોય. તો બીજો ઇલેક્ટ્રોનની સ્પિન કેવી હશે? વિરુદ્ધ દિશાની. એટલે એનો જે કરો તમારે એનો એરો આવી રીતના ઊંધો કરવાનો. એનો મતલબ એવો થાય એક આ દિશામાં ફરતો હશે અને એક ઊંધી દિશામાં ફરતો હશે. મતલબ એક આ રીતે ફરતો હશે. જો 2 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા. તો કઈ રીતના ઇલેક્ટ્રોન ગોઠવવા? તો પહેલા તો કક્ષા પેટા કક્ષકો આપણને ખબર હોવી જોઈએ. s પ્રકારની 1 હોય, p ને 3 હોય, d ને 5 હોય, f ને 7 હોય. હવે જુઓ, એક વસ્તુ મહત્વની એ પણ છે. માની લો તમને એમ કે 3d પ્રકારની કક્ષા છે, પેટા કક્ષકો કેટલી હશે? કેટલી હશે? 5. હવે તમને એમ કે 4d પ્રકારની કક્ષા છે, કેટલી હશે? તો એમાં 5 જ હોય. એ 3d છે કે 4d એનાથી આપણને મતલબ નથી. એની પાસે પેટા કક્ષક કેટલી હોય? 5 હોય. સમજાય છે? ચલો આગળ લઈએ. હવે ચલો સમજો. હવે આવે છે એક બીજું એક્ઝામ્પલ લઈએ આપણે, કાર્બન. 6 નંબર ઉપર કાર્બન. રેડી? 6 નંબર ઉપર કાર્બન છે. ઇલેક્ટ્રોન રચના જોઈએ. શું થશે? 1s2 2s2 2p2 આવી થશે. 1s2 2s2 2p2. હવે આપણે ખાનાવાળી ઇલેક્ટ્રોન રચના જોઈએ. ચલો, s પ્રકારની કક્ષા એટલે એક ખાનું, s પ્રકારની કક્ષા એટલે એક ખાનું, p પ્રકારની કક્ષા એટલે 3 ખાનું. હવે જો આમાં નવી વસ્તુ શીખવાડું છું તમને, ધ્યાન આપજો. ચાલો, s પ્રકારમાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના? 2. ગોઠવી નાખો. 1 અને 2 ગોઠવાઈ ગયા. s પ્રકારની કક્ષા કેટલા છે? 2 ગોઠવવાના. ગોઠવી નાખો. 2 1 અને 2 ગોઠવાઈ ગયા. હવે આવે છે નવી. હવે જો એક ખાનું હતું તો ટેન્શન નહોતું, પણ p માં 3 છે, d માં 5 છે અને f માં 7 ખાના છે. તો હવે એમાં ઇલેક્ટ્રોન કેમ ગોઠવવા? તો એ હું તમને શીખવાડું છું. એમાં ઇલેક્ટ્રોન કઈ રીતના આપણે ગોઠવીશું. હવે p છે એમાં 2 ઇલેક્ટ્રોન ગોઠવવા છે. કેટલા ગોઠવવા? 2. તો હંમેશા એક વસ્તુ યાદ રાખજો, 3 નિયમો હું તમને શીખવાડીશ પછી, પણ એક વખત સમજાઈ દઉં પછી. તો હંમેશા ઇલેક્ટ્રોન પેલા અયુગ્મિત ગોઠવા. કેવા ગોઠવાય? અયુગ્મિત. એટલે માની લો કેટલા ગોઠવવા છે? 2. તો જો પહેલા ખાનામાં 1, બીજા ખાનામાં 1. આ શું થયું? અયુગ્મિત. અયુગ્મિત અને યુગ્મિત વિશે માહિતી આપી દો. અયુગ્મિત અને યુગ્મિત. અયુગ્મિત શું છે અને અયુગ્મિત શું છે આ પણ આપણને ખબર હોવી જોઈએ. યુગ્મ, યુગ્મ એટલે શું થાય? જોડકું, કપલ. યુગ્મ, યુગ્મ એટલે જોડકું થાય. શું થાય? જોડકું. જો 2 ઇલેક્ટ્રોન હોય તો એ જોડકું થયું, પણ એકલો ઇલેક્ટ્રોન હોય તો એ જોડકું નથી. તો જે 2 ઇલેક્ટ્રોન હોય જે કક્ષકમાં એને યુગ્મિત કહેવાય. જે એકલો ઇલેક્ટ્રોન હોય તો એ અયુગ્મિત કહેવાય. હમણાં ખબર પડે છે? એકલો કેવો હોય? એક જ હોય, એક જ ઇલેક્ટ્રોન હોય તો એ કેવો થશે? અયુગ્મિત થશે.
હવે ઇલેક્ટ્રોનની જોડ હોય એટલે કે બે ઇલેક્ટ્રોન, એટલે કાઉન્સમાં હું ઇલેક્ટ્રોનની જોડ હોય, આખી જોડ હોય, બે ઇલેક્ટ્રોન એટલે એક જોડ થશે. તો જો આમાં જોડ છે, આમાં જોડ છે એટલે એ યુગ્મિત ઇલેક્ટ્રોન. બે ઇલેક્ટ્રોન હોય એટલે યુગ્મિત, અને એકલો ઇલેક્ટ્રોન હોય તો એ અયુગ્મિત. એક જ ઇલેક્ટ્રોન હોય એટલે અયુગ્મિત. તો સૌપ્રથમ ઇલેક્ટ્રોન અયુગ્મિત ગોઠવા છે, પછી જ ઇલેક્ટ્રોન યુગ્મિત થશે. જોઈએ કઈ રીતે. ચાલો 6 નંબર આવ્યું, હવે આવ્યું 7 નંબર. ચલો 7 નંબરમાં ડાયરેક્ટ હું હવે ઇલેક્ટ્રોન રચનાથી લખતો, ડાયરેક્ટ ખાના દોરી નાખું છું, તમારે સમજી લેવાનું છે. ચલો કેટલા ગોઠવવા છે? 7 નંબર હોય છે એટલે અહીંયા 2, કારણ કે અહીંયા 1s2 2s2 2p3 ત્રણ ગોઠવવા છે ને 7 નંબરમાં. 1s2 2s2 2p3 બનશે. ચલો આમાં 2 ગોઠવવા છે, ગોઠવી નાખો. ચલો આમાં કેટલા ગોઠવવા? 3. કઈ રીતના 3 ગોઠવા છે? અયુગ્મિત. 1 2 3. જો બધામાં એક એક ગોઠવાના. પહેલા અયુગ્મિત ગોઠવા, પછી જ યુગ્મિત થાય. હવે વાત કરીએ એના પછી 8 નંબર. ચલો શું થશે? 1s2 2s2 2p4. ચલો એક ખાનું, એક અને 3 ખાના. ચલો થઈ ગયું. હવે જોઈએ કેટલા ગોઠવવા છે આપણે? 2. ચલો ગોઠવો. 1 અને 2. આમાં કેટલા ગોઠવવા છે? 2. 1 અને 2. આમાં કેટલા ગોઠવવા? 4 ઇલેક્ટ્રોન. તો પેલું શું થશે? અયુગ્મિત. જોઈ લઈએ. 4 ગોઠવવા છે ને? 1 2 3. 3 તો ગોઠવાઈ ગયા. હવે ચોથો શું કરવો પડશે? તમારે યુગ્મિત કરવો પડશે, એટલે કે ચોથો ફરી અહીંયા ગોઠવાશે. ખબર પડી? શું થશે? જુઓ, પેલા અડધી 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 કક્ષા ભરાય, પછી આખી ભરાય. સમજાય છે? સૌપ્રથમ શરૂઆત થાય તો શું શરૂઆત થાય? પેલા અડધી અડધી કક્ષા ભરાય, પછી આખી આખી ભરાય. જો આમાં શું છું? 1 1 1 ગોઠવાય. હવે આમાં 4 ગોઠવાય તો કઈ રીતના ગોઠવાના? 1 1 1 પછી આગળથી 2 થયા. સમજાય છે? પેલા અડધી અડધી ભરાઈ ગઈ, અડધી અડધી અડધી. તો પેલા આમાં અડધી 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 ભરી દીધી, પછી આપણે શું કરી? આખી ભરી, પછી આપણે એને યુગ્મિત કર્યા. ખબર પડે છે? ચાલો હવે ડી પ્રકારની કોઈ કક્ષાનું એક્ઝામ્પલ લઈને તમને સમજાવું. માની લો ડી પ્રકારની કક્ષા છે, એમાં આપણે 7 ઇલેક્ટ્રોન ગોઠવવા. કેટલા ગોઠવવા? 7. જોઈએ ડી પ્રકારની કક્ષા હશે એટલે પેટા કક્ષા કેટલી હશે? અને 5 હશે. 1 2 3 4 5 થઈ ગઈ 5. કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવા તમારે? 7 ગોઠવો. કઈ રીતના ગોઠવવું તો જોજો, ધ્યાન આપજો. 1 2 3 4 5 બધામાં એક એક ગોઠવાઈ ગયા. થઈ ગયા 5. હવે 6 અને 7 મતલબ પહેલા કક્ષકો કેવી ભરાય? અડધી, અર્ધપૂર્ણ ભરાય, પછી જ પૂર્ણ ભરાશે. ખબર પડે છે શું કહેવા માંગુ છું? ક્લિયર? આટલી વસ્તુ તમારા માઇન્ડમાં કઈ રીતના આપણે ઇલેક્ટ્રોન ભરવા એ ખબર પડશે. રેડી? કેવી રીતના ભરાય? તો પેલા અડધી 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 ભરાય. કોનામાં? p માં, d માં અને f માં. પછી આખી આખી ડબલ ડબલ યુગ્મિત થાય. પણ કઈ થાય? પેલા બધા યુગ્મિત હોય, પછી યુગ્મિત થાય. ખબર પડે છે? ક્લિયર? ચાલો આગળનો ટોપિક લઈએ. ચલો મિત્રો, આજે આપણે જે ઇલેક્ટ્રોન રચના હતી એ જે નક્કી કરી હતી, એ ત્રણેય વૈજ્ઞાનિકો છે એના સિદ્ધાંત વિશે અભ્યાસ કરીએ. ચાલો સૌપ્રથમ શરૂઆત આવે છે પહેલા વૈજ્ઞાનિક થઈ ગયા આઉટબાઉનો સિદ્ધાંત. આઉટબાઉનો નામનો એક વૈજ્ઞાનિક થઈ ગયો. એમને કીધું કે ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઓછી ઉર્જાવાળી કક્ષકમાં ગોઠવાય છે. શું કીધું એને? કે ઇલેક્ટ્રોન ગોઠવાય ત્યારે સૌપ્રથમ જેની ઉર્જા ઓછી છે એમાં પહેલા ગોઠવાશે, પછી વધારે ઉર્જાવાળીમાં, પછી વધારે ઉર્જાવાળીમાં. તો આપણને યાદ છે, આપણે પેલું કોષ્ટક જોયું હતું, એક એક વખત, બે બે વખત, ત્રણ ત્રણ વખત, ચાર ચાર વખત, પાંચ ચાર વખત, પછી 3 વખત, 2 વખત ને 1 વખત. એ કોષ્ટક આપણે જોયું હતું. પછી આ રીતના આડી લીટી કરવાની. રેડી? તો એમાં આપણે જોયું હતું સૌપ્રથમ પેલો વારો 1s નો આવે, પછી 2s નો આવે, પછી 2p નો આવે, પછી 3s નો આવે. આ બધી વસ્તુ જોઈ. તો એક વસ્તુ તમને ખાસ ધ્યાન આપજો,
પેલા સૌપ્રથમ ઓછી ઉર્જાવાળી કક્ષકમાં ભરાય છે. હવે માની લ્યો કે પેલા 1s છે 2s છે આ કક્ષકો આપણે ભરવી છે. બે કક્ષકોનું એક્ઝામ્પલ લઈને જોઈએ. તો પેલા હંમેશા 1s જ ભરાશે. કેમ? કારણ કે 1s ની શક્તિ 2s કરતા ઓછી છે. તો જેની શક્તિ ઓછી હોય એ પેલા ભરાય. હવે શક્તિ માટે જ આપણે પેલી લીટીઓ દોરી હતી ને, રેડી? જેનો વારો આવતો હોય ને લીટીની અંદર એ પેલા ભરાય ટૂંકમાં. એટલે ઓછી ઉર્જાવાળી કક્ષકમાં ગોઠવાય સૌપ્રથમ ઇલેક્ટ્રોન, પછી વધારે ઉર્જાવાળી કક્ષકમાં ગોઠવાતી જાય. ચાલો આગળ જોઈએ. હવે વાત કરીએ પરમાણુમાં કોઈ પણ બે ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમાંક સરખા હોતા નથી. હવે સાંભળજો, ધ્યાન આપજો. કોઈ પણ પરમાણુ હોય, તમને એમ કહે કે આ પરમાણુનું ચારે ક્વોન્ટમાંક અને બીજો પરમાણુના ઇલેક્ટ્રોનનો ક્વોન્ટમાંક, કોઈ પણ બે ઇલેક્ટ્રોનનો અભ્યાસ કરવાનો હોય તો એના ચારે ક્વોન્ટમાંક ક્યારેય સરખા ના. એ વસ્તુ આપણે લીગલ રીતે સમજીએ, ધ્યાન આપજો. માની લો કોઈ તમને એમ કહે છે કે ભાઈ 2p4 માટેની આપણે ઇલેક્ટ્રોન રચના લેવી છે. એટલે આ ચોથા નંબરનો જે ઇલેક્ટ્રોન છે ને 2p4, ચોથા નંબરનો 2p4 ના ચોથા ઇલેક્ટ્રોન માટે ચલો ચારે ચારની કિંમતો આપણે શોધીએ. ચલો n બરાબર શું થશે? પેલા તો n બરાબર એટલે શું? આગળનો જે આંકડો હોય મુખ્ય ક્વોન્ટમમાં, એટલે આગળનો જે આંકડો હોય n થશે. l બરાબર શું થશે? ચાલો l બરાબર એટલે તો એની માટે હું યાદ રાખવા કીધું તું મેં તમને? s p d f 0 1 2 3. અહીંયા હું છે p છે એટલે 1. શું થશે? 1. હવે m ની કિંમત મેં તમને શીખવાડી નહોતી, હવે હું તમને શીખવાડું છું. ચાલો p માં આપણે કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવા? 4. ચલો પહેલા p માં 4 ઇલેક્ટ્રોન ગોઠવીએ. ચલો કોષ્ટક દોરીએ. p ની પેટા કક્ષક કેટલી? 3. કેટલા ઇલેક્ટ્રોન અંદર ગોઠવવાના છે? આપણે 4 ગોઠવવા છે. ચલો 4 ગોઠવીએ. 1 2 3 અને 4. ચલો ગોઠવાઈ ગયા. હવે જોઈએ આ જે ચોથો ઇલેક્ટ્રોન છે એની માટેની વાત કરીએ. તો સમજો વચ્ચે વાળો ઇલેક્ટ્રોન હોય એને આપણે કેટલો નંબર આપીએ છીએ? 0. આ બાજુ નંબર કેટલા આપીએ છીએ? -1. આ બાજુ કેટલા આપીએ છીએ? +1. ચલો હવે જે ચોથો ઇલેક્ટ્રોન ગોઠવાનો છે એ ક્યાં ગોઠવાનો? જો તો એમાં ગોઠવાનો +1 માં ગોઠવાનો, એટલે m બરાબર +1. જે ખાનામાં ગોઠવાનો હોય ને એ m થાય. અહીંયા જો 0 માં ગોઠવાનો તો 0, +1 માં ગોઠવાનો એટલે +1, આ -1 વાળા ખાનામાં ગોઠવાનો તો m બરાબર -1. પણ અહીંયા ક્યાં ગોઠવાનો? +1 વાળા ખાનામાં એટલે m બરાબર +1. હવે વાત કરીએ s. હવે માની લો ચારેય ક્વોન્ટમાંક સરખા કેમ ન હોય એનો અભ્યાસ કરીએ. ચલો ધ્યાન આપજો. ચારેય ક્વોન્ટમાંક કેમ સરખા ન હોય? તો જો આ પેલું ખાનું છે એના ઇલેક્ટ્રોન માટેની આપણે વાત કરીએ તો આ પહેલા ખાનામાં માની લો કે પહેલા ઇલેક્ટ્રોન માટેની વાત કરું. હવે વાત કરું છું હું 2p1 માટેની. આ બાજુ લખું છું 2p1. આ બાજુ કઈ લખ્યું મેં? 2p4. આ બાજુ લખ્યું મેં 2p1. હવે ધ્યાન આપજો. ચાલો 2p1 માટે n બરાબરની કિંમત કેટલી થશે કયો? આગળનો જે અંક હોય એ 2 થશે. 2. ચાલો l બરાબર કિંમત શું થશે કયો? l બરાબર p છે એટલે 1. ચલો m બરાબર કિંમત શું થશે કયો? 1 પહેલા ઇલેક્ટ્રોન માટે. પહેલા ઇલેક્ટ્રોન એટલે +1. જો ધ્યાન આપજો 2p1 માટે અને 2p4 માટે બે એક જ ખાનું છે ને, એટલે n ની કિંમત 2, n ની કિંમત 2, l ની કિંમત 1, l ની કિંમત 1, m ની +1, m ની +1. હવે ચોથો ઇલેક્ટ્રોન. હવે પોલીનું એવું કેવું છે કે કોઈ પણ બે ઇલેક્ટ્રોન, કોઈ પણ પરમાણુના બે ઇલેક્ટ્રોન હોય તો એના ચારેય ક્વોન્ટમાંક સરખા હોતા નથી. તો કઈ રીતે સરખા નથી હોતા એ પણ જોઈ લઈએ. તો જો હવે છેલ્લું મૂલ્ય જે h નું છે બંનેનું અલગ જ આવે છે. માની લો કે આ ઇલેક્ટ્રોનને હું પ્લસ આપું છું અને આની કિંમત શું હોય કે +1 આપો કે -1 આપો. માની લો હું આને +1/2 આપીશ તો આ શું થશે? -1/2 થશે. જો
ત્રણ કિંમત સરખી છે પણ ચોથી જો અલગ અલગ છે. આ +1 હાફ છે, આ -1 હાફ છે. આને એકને જો તમે +1 હાફ આપો તો બીજાને -1 હાફ આપી દેવાનું. યસ, એટલે કે ચારેય ક્વોન્ટમમાં ક્યારેય કોઈના સમાન ન હોય. કોઈ પણ પરમાણુના બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમમાં સરખા હોય નહીં. ચારેય ક્વોન્ટમમાં ક્યારેય સરખા હોતા નથી. કોઈ પણ ઇલેક્ટ્રોન માટેની વાત કરું, માની લો આ બીજા નંબરના ઇલેક્ટ્રોનની વાત કરું તો બીજા નંબરના ઇલેક્ટ્રોનની શું થશે? n બરાબર 2, l બરાબર 1, m બરાબર 0 થશે. વચ્ચે વાળું ખાનું છે બીજા ઇલેક્ટ્રોન એટલે m બરાબર શું થાય? 0 અને s બરાબર +1 હાફ. પહેલો ઇલેક્ટ્રોન હોય એને +1 હાફ કહેવાનું, બીજો જે આવે એને -1 હાફ કહેવાનું. ક્લિયર આટલી વસ્તુ? ચાલો, તો પરમાણુમાં કોઈ પણ બે ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમાંક સરખા હોતા નથી. તમે એક જ ખાનામાં બે ઇલેક્ટ્રોન જોયા જો તો એના ઇલેક્ટ્રોન સમાન ચારે ક્વોન્ટમાંક સરખા થયા નહીં. હવે આગળ જોઈએ. સમાન પેટાકોષની કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન. સમાન પેટાકોષ એટલે આ સમાન પેટાકોષ p પ્રકારના છે. ત્રણેય કેવી હોય? સમશક્તિક કક્ષકો. એક વસ્તુ એ પણ દઈ દે, સમશક્તિક કક્ષકો એટલે કેવી કક્ષકો? તો જો સમજો, p પ્રકારની કક્ષકો કેટલી હોય? 3 હોય. હવે p પ્રકારની કક્ષકો 3 હોય તો ત્રણે ત્રણ કક્ષકો સમશક્તિક હોય. સમશક્તિક એટલે કેવી? તો જેની શક્તિ સમાન હોય. હવે જો આ પેલી છે, આ બીજી છે, ત્રીજી છે, ત્રણેય નામ આપતા અને પછી હું શીખવાડું છું કે આને હું નામ આપું. આપણે એવું તો ના બોલાય કે ભાઈ p કક્ષકની પેલી કક્ષકમાં આપણે એક ઇલેક્ટ્રોન ભર્યો છે એમ બોલવાનું નહીં. એના નામ કઈ રીતના આપવાનું તમને પછી શીખવાડું છું. પણ અત્યારે એક વસ્તુ મહત્વની શું છે તો ત્રણે ત્રણ કક્ષકો કેવી હોય? સમશક્તિક કક્ષકો હોય. હવે સમાન પેટાકોષ એટલે p પ્રકારની આ જે છે એના ત્રણે ત્રણ એક જ પેટાકોષ છે ની કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન જ્યાં સુધી, ઇલેક્ટ્રોનનું યુગ્મન એટલે ડબલ ઇલેક્ટ્રોન થવા, આ શીખવાડેલું જ છે પણ એ આપણે કેમિસ્ટ્રીની લેંગ્વેજમાં જોઈએ. એટલે કે ડબલ ઇલેક્ટ્રોન થવા એટલે ઇલેક્ટ્રોનનું યુગ્મન જ્યાં સુધી દરેક પેટાકોષમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાતા નથી ત્યાં સુધી થતું નથી. તો તમને યાદ હોય તો આપણે 4 ઇલેક્ટ્રોન ગોઠવાના તો કેમ ગોઠવા? 1 1 1 પછી 2. એટલે કે જ્યાં સુધી બધા જ કક્ષકોમાં p ની 3 કક્ષકો હોય, બધી p ની કક્ષકમાં એક 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 નો ગોઠવાઈ જાય ત્યાં સુધી યુગ્મન નથી કરવાનું. એટલે પહેલી કક્ષકમાં ડબલ નથી કરવાના. આપણે એમ કહીએ ભાઈ મારે 3 ઇલેક્ટ્રોન ગોઠવવા છે. કેટલા ગોઠવવા? 3. તો તમે આમ કરી નાખો 1 2 3. તો આ ખોટું પડે. કેમ? એક કક્ષક ખાલી રહી ગઈ. જો તમારે શું કરવાનું છે? ત્રણે ત્રણ કક્ષકમાં પહેલા એક એક ગોઠવી દેવાના છે. આ 1 આ 2 અને આ 3 આ રીતે. પહેલામાં ડબલ કરી નાખો કક્ષકો ખાલી રાખીને, તો એમ નહીં ચાલે. પહેલા બધામાં શું કરવાનું? યુગ્મન જ્યાં સુધી નહીં થાય જ્યાં સુધી પેટાકોષમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાતા નથી. પહેલા એક એક ઇલેક્ટ્રોન ગોઠવવાના પછી જ યુગ્મન થશે. ખબર પડે છે? આ કોને નિયમ આપ્યો? મુંડે આપ્યો. તો આ ત્રણ નિયમો આપણે ઇલેક્ટ્રોન રચનામાં વાપર્યા હતા. તમને યાદ હોય તો ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઓછી ઉર્જાવાળીમાં ભરાણા હતા એ આપણે જોયું હતું. પછી પરમાણુમાં કોઈ પણ ચારે ક્વોન્ટમમાં સરખા હોતા નથી તો એ આપણે એક્ઝામ્પલ લઈને જોઈ લીધું કે ભાઈ ચારે ક્વોન્ટમમાં તો ક્યારેય કોઈના સરખા હોય નહીં. પછી સમાન પેટાકોષની કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું યુગ્મન જ્યાં સુધી દરેક પેટાકોષમાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાતા નથી ત્યાં સુધી થતું નથી. એટલે કે બધામાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાય ન ત્યાં સુધી કોઈ પણ ઇલેક્ટ્રોન ડબલ થશે નહીં. બધા જ પહેલા સિંગલ 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 લેશે, પછી બધા એક સાથે ડબલ 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 થવાની શરૂઆત કરશે. ક્લિયર આટલી વસ્તુ? ચાલો હવે આગળ લઈએ. ચલો મિત્રો, તો અહીંયા બોર્ડ ઉપર આપણે 3 કક્ષકો લખી છે. એ ત્રણે ત્રણ કક્ષકો માટે આપણે ચારેય ક્વોન્ટમ અંકના મૂલ્ય શોધવાના છે. તો પહેલું કામ કરી આપણે જોઈ લઈએ. પહેલા જોઈએ n, l, m અને s. ચાલો, n બરાબર શું થશે? n બરાબર એટલે આગળનો અંક n બરાબર 3. l બરાબર શું થશે? તો એ એક બાજુ હું લખી નાખું છું એટલે તમારા ધ્યાનમાં આવશે. s p d f 0 1 2
3 ચાલો l બરાબર શું થશે તો p એટલે 1 p છે ને અહીંયા એટલે l બરાબર 1 ચલો m બરાબર શું થશે હવે m શોધવા માટે હંમેશા તમારે શું કરવું પડશે કોષ્ટક વાળી ઇલેક્ટ્રોન રચના દોરવી પડશે ચલો p છે એટલે 1 2 ને 3 ચાલો કેટલા ઇલેક્ટ્રોન ભરવાના છે ત્રીજા ઇલેક્ટ્રોન માટેની વાત છે અહીંયા છેલ્લા ઇલેક્ટ્રોનની વાત છે એટલે યાદ રાખજો ભાઈ તો 1 2 અને 3 ચાલો વચ્ચે વાળાને શું આપવાનું 0 આ બાજુ માઈનસ આ બાજુ પ્લસ ચાલો જોઈએ કેટલા નંબરની વાત છે આપણે ત્રીજા નંબરના ઇલેક્ટ્રોનની વાત છે એટલે પહેલો બીજો ને ત્રીજો m બરાબર શું થશે -1 હવે પહેલો ઇલેક્ટ્રોન ભરાણો છે એને આપણે કહીએ છીએ +1 પૂરું આવડશે હવે વાત કરીએ d માટેની ચાલો 4 એ 4 n l m s n બરાબર l બરાબર m બરાબર s બરાબર n બરાબર કેટલા 4 l બરાબર d માટે 2 ચલો છઠ્ઠા નંબરના ઇલેક્ટ્રોનની વાત છે એટલે શું કરવાનું કોષ્ટક વાળી ઇલેક્ટ્રોન રચના કેટલા ખાના 5 1 2 3 4 5 5 ખાના થઈ ગયા ચાલો કેટલા ઇલેક્ટ્રોન ભરવાના છે 6 છઠ્ઠા ઇલેક્ટ્રોનની વાત છે 1 2 3 4 5 6 છઠ્ઠા ઇલેક્ટ્રોન આની માટે વાત છે ચાલો વાત બને ચલો વચ્ચે વાળાને 0 આ બાજુ માઈનસ આ બાજુ પ્લસ ચાલો જોઈએ તો છઠ્ઠો ઇલેક્ટ્રોન કયા ખાનામાં આવે +2 ના ખાનામાં આવે છે s બરાબર હું બીજો ઇલેક્ટ્રોન ભરાણો એટલે -1/2 ક્લિયર હવે વાત કરીએ 5f4 માટેની ચલો n l m s બરાબર કેટલા થશે n બરાબર કેટલા થશે 5 f l બરાબર f માટે 3 m માટે શું કરવું પડશે તમારે ખાના દોરવા પડશે કેટલા 7 1 2 3 4 5 6 7 3 ને 3 ને 7 ચલો હવે વચ્ચે વાળો એક્ઝેક્ટ હોય એની સોરી પહેલા 4 ઇલેક્ટ્રોન ગોઠવી દઈએ 1 2 3 4 વચ્ચે વાળો એક્ઝેક્ટ એને 0 આ બાજુ -2 -3 +1 +2 +3 ચાલો m બરાબર ચોથા ઇલેક્ટ્રોનની વાત છે શું થશે કયા ખાનામાં ગોઠવવાનું 0 ના ખાનામાં તો 0 અને s બરાબર પહેલો જ ઇલેક્ટ્રોન ગોઠવવાનો એટલે +1/2 પડી ખબર શું કર્યું n ક્યાંથી નક્કી થાય આગળવાળી સંખ્યા n આગળવાળી સંખ્યા n આગળવાળી સંખ્યા l ક્યાંથી નક્કી થાય p એટલે 1 d એટલે 2 f એટલે 3 ક્લિયર m નક્કી કરવા ખાના દોરવાના p માટે 3 ખાના d માટે 5 ખાના f માટે 7 ખાના પછી એમાં ઇલેક્ટ્રોન દોરી નાખા હવે કયા છેલ્લા ઇલેક્ટ્રોનની વાત છે અહીંયા છઠ્ઠા નંબરની વાત છે અહીંયા ત્રીજા નંબરનો ઇલેક્ટ્રોન ક્યાં આવ્યો -1 ના ખાનામાં તો -1 છઠ્ઠા નંબરનો ઇલેક્ટ્રોન કેમાં આવ્યો +2 ના ખાનામાં +2 ચોથા નંબરનો ઇલેક્ટ્રોન ક્યાં આવ્યો 0 ના ખાનામાં તો 0 પછી પહેલો ઇલેક્ટ્રોન અહીંયા ભરાણો તો એટલે +1/2 અહીંયા બીજો ભરાણો છે એટલે -1/2 અહીંયા પહેલો ભરાણો છે એટલે +1/2 ચલો +1/2 -1/2 માં થોડું ઘણું કદાચ +1/2 કે -1/2 લખી નાખશો તમે તો એ ખોટું પડવાનું નથી આ ત્રણ સાચો હોવા જોઈએ ક્લિયર એ વસ્તુ ચાલો આગળ